પટારામાં સોનું હતું એ નથી. ક્યાં ગયું હશે? રતન, આપણે સોનાનું શું કામ? આ પૂંજી તો છે પ્રભુનું નામ. હે પ્રભુ, તારી દ્રષ્ટિ કર. મીરા, તમે ચિત્તોડના રાજ રાણી છો, જરા લાજ રાખો, મર્યાદ રાખો. રાણાજી, મીરા નાચે છે તો નટવર આગળ, ગાય છે તો ગિરધરના ગુણ, લાજ મલાજો મેળીને નિરખે છે તો જશોદાના જાયાનું શ્યામ સ્વરૂપ. આ તલવારની ધાર નહીં ઓળખે કે તમે મીરા છો. માથું ઉતારી લેશો તોય મીરાને નહીં મારી શકો રાણાજી. અરે કોઈ છે? પેલું જોડીને મીરાને એના પિયર મૂકી આવો. પિયર અને સાસરિયાનું સગપણ તો મીરા ક્યારની પરવારી ચૂકી છે. હા, હવે આધાર રહ્યો છે તો માત્ર ગુરુ રોહિદાસ. ખબરદાર, જો શુદ્ર ચબાનું નામ મોડા પર લીધું છે તો એના ગંધાના કુડના પાણી પીધા પછી તમારી શાન ભાન ગુમાવી બેઠા છો. ગુરુની ગાળ નથી રાણાજી. રોહિદાસનું નામ તો મીરાના રોમે રોમમાં રમી રહ્યું છે. એ તો મારા સદગુરુ છે. મીરા, એ નહોતા મળ્યા ત્યાં સુધી માધવની તો માત્ર મને અણસાર જ હતી. મનમોહન સાથે વિવાહની વરમાળ તો મને સંત રોહિદાસે પહેરાવી. મીરા, રોહિદાસનું નામ આ રાજમહેલને અભડાવે છે. હા રે હા, રાજમહેલમાં રહેનારા રોહિદાસથી અભડાય, પણ હું તો નગરે નગરમાં ઢંઢેરો પીટીને કહીશ કે સંત રોહિદાસ મારા ગુરુજી છે. એને જ મને અલખની ઓળખાણ કરાવી અને પિયુજીની પીછાણ કરાવી. મીરા, નથી સંભળાતા એ શુદ્રના ગુણગાન મારાથી હવે. રાણા, ભવિષ્યમાં એ રોહિદાસ મીરાના ગુરુ હતા એમ કહેતા લોકો અભડાશે એ હું જાણું છું, પરંતુ એકાદ થયું તો એવું જરૂર હશે જે મીરા અને રોહિદાસ ગુરુ અને શિષ્યના નામની મીનાકારી કાળજે કોતરી રાખશે. લોકોના મેળાના ઝેરના વાદળો તો ચિત્તોડ પર વરસી રહ્યા છે. ત્યાં તારી જબાનના ઝેરના કટોરા છલકાવતી બંધ થા. આ ઝેર નથી રાણા. બાકીરેની નજરમાં ઝેર હોય એને શું કહેવું? જેના મનમાં મોહનના નામની મીઠી સરવાની રહેતી હોય એને તો ઝેરમાંય અમૃતનો સ્વાદ આવે. તો પછી હવે તારા મોહન કે તારા ગુરુનું તારી જીભેથી નામ સાંભળ્યું છે તો તને ઝેર પીવડાવતા પણ હું અચકાઈશ નહીં. ઝેર અને અમૃતનો સર્જનહારો તો એક જ છે, નટખટના દુલારો. તો પછી એની હું તૈયારી કરીને જ આવ્યો છું. ઝેરનો કટોરો લાવો. ઝેર અને અમૃતનો સર્જનહાર એક જ છે ને? તો લ્યો, આ પી જાઓ ઝેરનો કટોરો. અમૃત તો ઉજળું હોય રાણા, આમાં આટલી કાળાશ કા? આ કાળાશ તો તમારા કાળજાની હશે નહીં? શ્યામ સ્વરૂપ, મીઠા ગોરસ તો તે મીરાના ખૂબ ખાધા છે, પણ આમાંથી તને એકેય અંજલિ નહીં આપું. હા, હે નટખટ નંદ કિશોર, હોઠેથી ના આપ્યું તો મારા હૈયેથી પી ગયો. મારા માટે એક અંજલિ જેટલું ન રાખ્યું. તોય અલબેલાજી, અમૃતના ઓળકાર તો મને જ આવ્યા. હો લ્યો રાણાજી, છેલ્લા જુહાર. મીરા તમારું મેવાડ છોડીને જાય છે. મીરાભાઈ, અંતે આ વાત લીધી? ઘરે જવાબ તો નીકળી છું ગુરુદેવ. તમારી આજ્ઞા કેમ ઉઠા? પણ પંથ લાંબો છે ને આખું ઓછું. મોડું થશે તો મુરલીધરની માથું લાગશે. માટે ભેળા ભૂમ્યા થઈને મારી સાથે ચાલો. અજાણ્યો માર્ગ છે, હાથ ચાલીને મને હરિના દ્વાર સુધી પહોંચાડો. મારે દ્વારકાધીશના શરણે જવું છે ગુરુદેવ. ભલે બેન, મીરા જેવો સથવારો મળે તો દ્વારકાની વાટ ભાલી થઈ પડે. કોણ? મીરાબાઈ? આવો મીરાબાઈ. જય શ્રી કૃષ્ણ. ભગત, હું ભેળી આવું. ઘરના દ્વાર બંધ કરીને જઈશું તો સાધુ સંતોની સેવા કોણ કરશે? ભલે, જેવી તમારી મરજી. મીરાબાઈ, દ્વારકાવાળાને કહેજો કે આખું જગત તારી જાત્રાએ આવે છે. કોકથી તું તો ભૂલો પડીને અમારે આંગણે પગલા કર. ભલે રતન, તારો આ સંદેશો દ્વારકાધીશને મોઢા મોડ દઈ દઈશ. પણ રોહિદાસ, શુદ્ર, તને આ મંદિરના પગથિયા ઉભા રહેવાનો કોઈ અધિકાર નથી.
અમે તો દેવના દર્શને આવ્યા છીએ. પગથિયાને પગે લાગી પાછો વળી જા. કયા અધિકારે આવતા રોકો છો? આવકારો આપનારો તો મંદિરમાં બિરાજે છે. એ મોઢું ફેરવી લેશે ને તો પાછા મળી જઈશું. હવે જો પગથિયા પર પગ મૂક્યો છે તો દ્વારપાળને શસ્ત્રો પણ ફરજ પડશે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ધર્મનો ધ્વંસ કરનારને હણવામાં કોઈ પાપ નથી. ધર્મ મંદિરોમાં અખંડ આરતી ઉતારો છો તોય તમારા અંતરમાં આભડછેટનો આટલો અંધકાર. અરે જો ઈશ્વરને આભડછેટ લાગતી હોત ને તો જે ધરતી ઉપર અમે ઊભા છીએ તે ધરતી રસાતાર થઈ જાત. ભાઈ મીરા, પૂજારીને વિનવણી કરવા કરતા મુરલીધરને સાથ દઈએ તો? કોણ મીરા? મેવાડના મહારાણી, મેડતાના રાજકુંવરી? ના, મેવાડની મહારાણી મીરા નહીં, પણ ગોકુળની ગ્વાલણ મીરા, ઘનશ્યામની દાસી મીરા અને ગુરુ રવિદાસની શિષ્યા મીરા. આવો મીરા. બાઈ મીરા માટે તો 8 પહોરા મંદિરના દ્વાર ઉઘાડા છે. આ શુદ્રનો સથવારો છોડી ઉપર આવો. હવે તો મુરલીધરને કહીએ કે શ્યામ, રાસ રમવું હોય તો અહીં આવો, મહિના દાણ માંગવા હોય તો મંદિર છોડીને ગોમતીના કિનારે આવો. શ્યામ, ગોપાળ, હવે અહીંથી એક ડગલું પણ અમે આગળ નહીં વધીએ. હવે તો હરી હાથ ચાલીને લઈ જાય તો જ આવું છે. મીરાભાઈ, એક તારો વગાડો, આરાધી લઈએ આજે અલગ ધણીને. ધન્ય ધન્ય મીરાબાઈ, તમે માધવમાં સમાઈને ભવસાગર તરી ગયા. કોઈ મને પાણી પાવ, તરસે મારો જીવ જાય છે. બચાવો, મારો જીવ જાય છે. મને રોગ થયો છે. હરે રામ, હરે મા બાપ, હરે મા બાપ, હરે રામ, હરે રામ, હરે રામ. બચાવો, બચાવો, મારો જીવ જાય છે. હા, હરે રામ, હરે રામ. શું થયું છે ભાઈ? કોણ ભાઈ? રોહિદાસ, મને પાણી પાવો. ગામમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો છે. સૌ પોતાના સજા છે. મારો તરસે જીવ જાય છે. લે ભાઈ, આ ગોમતીના નીર છે. હરે રામ. આ ગોમતીના નીર તને સારા કરશે. દ્વારકાધીશ તારી રક્ષા કરશે ભાઈ. દીકરા આતમ રામ, દીકરા આતમ, મને પાણી તો પા દીકરા. એ બાપા, આપણા ઘરના ગોળાનું પાણી પીધે તમારી આ પાપની પીડા નહીં મટે. હવે તો તમને કોઈ સંત કે પ્રભુનો ભગત ચરણામૃત થાય તો જ આ રોગ મટે. દીકરા આતમ રામ, તો જટ કર, જટ મારો હાથ જાળીને સંત રોહિદાસ ની પાસે મને લઈ જા. એના હાથનું મને ચરણામત પાય ને તો આ મારી કાયા કંચન વર્ણી થઈ જાય દીકરા. બાપા, તમને મારા ગુરુભાઈ પાસે લઈ તો જાઓ, પણ એક શરતે. બોલો, શરત મંજૂર છે? હા, તો જુઓ, આજથી કોઈને દોરા ધાગા કરવાનું બંધ. ભોળા માણસને છેતરવાનું બંધ. મારા બાપ બંધ. બાપા, તમે મને બાપ કહો છો તો કેવું સારું લાગે છે. આવી જ રીતે રોહિદાસ ને પગે પડીને એને બાપ કહેજો. એને બાપ કહીશ મારા બાપ. તો હાલો બાપ, હાલો. મને પાણી પાવ, મારે જીવવું છે. દ્વારકાધીશનું નામ લઈને પી જાઓ, રોગ મટી જશે. મટી જશે ને? પ્રભુમાં શ્રદ્ધા રાખો. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લ્યો, એના પગમાં પડો ને એને બાપા કયો. ભગત, મને પ્રભુના નામનું ચરણામત પીવડાવો. મારે જીવવું છે, નહીં તો જમણા મને લઈ જશે. રામ, એક વાર સાચા મનથી પ્રભુનું સ્મરણ કરો, જમણા ભાગી જશે. ચરણામત પીવડાવો, પછી હું દ્વારકાધીશનું જ નામ લઈશ. હાલો.
હા પીઓ બાપા પીઓ, તમારા તળિયા સુધીના પાપ ધોવાઈ જશે. હા બાપા ચરણ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. આ જોયું ને, આ તારી માં તો સુધરી ગઈ. તમારા બાપા સુધરી ગયા. હવે તમે 2 જણા સુખેથી લગ્ન કરી શકો છો. હે પણ પેલા પગે લાગો. હા લ્યો ને લાગી. એને નહીં હવે માને. ઓહો તમને. લઈ જા મારા પે. લઈ જા. તારા માથેથી ઓળઘોળ થઈ જાઉં. મારી આંખો ના રડે. હે દ્વારકાવાળા, મારા દીકરાને આમાંથી ઉંઘારી લેજે. રતન, ભગત, સારું થયું તમે આવી ગયા. આપણા લાલને મરખીની કાંઠ નીકળી છે. મારાથી નથી જોવાતી. શાંતિ રે રતન, શાંતિ રે. ગાંઠના ઘડનારાની પણ એક લીલા છે. જટ જાઓ અને ક્યાંથી ઔષધ લઈ આવો. દવા વગર મારો દીકરો ખાલી ચીજો નાખે. રતન, દવા તો દ્વારકાધીશ વાળાની, છતાંય જો તું કહે છે તો લે, જાઉં છું. વૈદરાજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈદરાજ, મારા દીકરાને મરકીનો રોગ થયો છે, ઓસડી આપશો? મારા ઓસડિયા તો બધા રાજાના મહેલે માંદા કુંવર પાસે ગયા છે. ભગવાન કુંવરનો જીવ બચાવી લેજે. વૈદરાજ, મારું ફૂલ જેવું બાળક. તારો દીકરો જીવે કે મરે, અહીંયા સુખોટ પડવાની હતી. ખમ્મા મારા લાલને, ઘણી ખમ્મા. વૈદરાજ, કુમારનું દુઃખ અમારાથી જોવાતું નથી. મહારાજ, સંજીવની કરતાય સવાઈ ઔષધિઓ અમે આપીએ છીએ. પ્રભુ સૌ સારાવાના કરશે. મને બચાવી ભાઈ બોલ, બોલ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે પ્રભુ, હે મારા વાલા, મહેર કર. હા, તારા બાળકોને ભૂંડી હાલતે મરતા હું જોઈ શકતો નથી પ્રભુ. જોઈએ તો મારો પ્રાણ લઈ લે, પણ દયા કર પ્રભુ, દયા કર. પ્રભુ, શું વિચાર કરો છો? કોઈ ભક્તના વિચાર કરો છો કે શું? હા દેવી, મારા ભગતનો કસોટી કાળ આવ્યો છે. આ વખતે કયા ભક્તનો વારો છે? જોવો છે તો ચાલો. ભાઈ, દ્વારકાનો મારા આ ગામમાંથી જ જાય છે ને? હા યાત્રાળુઓ, પણ ગામમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. તમે ફરીને જાજો. તમારા ઘરે શું હેમકુશલ તો છે ને ભાઈ? અમને તો કશું નથી થયું, પણ મારો દીકરો રોગનો ભોગ બન્યો છે અને ગામમાં ઓસડિયા ખૂટી ગયા છે. ભાઈ, તો લ્યો, આપણા મળ્યાની એધાણી જડીબુટ્ટી છે, આને ઘસીને પાવાથી નખવાય રોગ નહીં રહે. પણ હા, એટલો ખ્યાલ રાખજો કે આનાથી એક જ જીવ ઉગારી શકાશે. લ્યો. જય દ્વારકાધીશ. જય જશોદા મૈયા, જય જશોદા મૈયા. અમારાથી બનતા તમામ ઉપચારો અમે કરી જોયા મહારાજ, પણ કુંવરની તબિયત સુધરવાને બદલે દિવસે દિવસે વધુ બગડતી જાય છે. જ્યારે ઔષધિઓ કામ ના આપે ત્યારે ફક્ત ઈશ્વર એને બચાવી શકે છે, અથવા કોઈ સંત કે ભક્ત. તમે સંત રોહિદાસને કહો કે મહેલમાં પગ ના પાડે. નહીં રાજન, આશીર્વાદ માંગવા તો આપણે સંતની ઝૂંપડીએ જવું પડે. તે રાજા તરીકે નહીં, પણ દીકરાના આયુષ્યની ભીખ માંગવા જતા એક ભિખારીની જેમ.